તો સાંજનો આવ્યો છું, કલાક દોઢ કલાક વહેલો આવ્યો છું. તો એ ડોશીને સાંજનું કીધું છે, કીધું તું પાવર લઈને આવે, મારે તો પાવર 8 વાગે લાઇટ આવે છે, લાઇટ આવી જઈ છે. એ આમ ફાટ થઈ રહ્યું છે. આ રોજનું થઈ ગયું છે આ બધું કજ્જાને. તો હા, છોકરોએ ફોન ઉપાડતો નહીં કે ડોશીએ ફોન ઉપાડતું નહીં. આ સાંજની લાઇટ આવી છે, કીધું તું લઈને આવે. હું દોઢ કલાક વહેલો આવ્યો છું, તો હજી તો આવી નહીં. કેટલા ફોન કરે, ફોન બંધ ઉપાડતી નહીં. અને એરંડામાં ફાટ થઈ રહ્યું છે. જો આમ જવું એમ જાય તાને પાવરને લાવી હું ઘેર જઉં. રોજના કજ્જા કર્યા છે. હું ઝઘડો થવો જ થાય ને, એને જવું જ જાય ને. આ તો કઈ જ નાખો ઝઘડો તો જે થવું એ થાય. પછી જતો રહું ઘેર, નહીં વાળું પાણી બોણી. ફાટ થઈ ગયું છે. હું જો જવું એ જાય, મને તો જવા દે ઘેર. ઝઘડો જ કઈ નાખો જાત તો હું તો આયા દઉં ઘેર. બોરવાળાને કહી દઉં કે બંધ કરી દે તું બોર. તો લોહી પીવા બેઠી છે મારે તો. ફાટમ ફાય શાળામાં બારા તૂટીને જેવું છે ને યાર. સારા ભેગું બધું ભરાઈ ગયું સાફ. સવારે સાંજનો આવ્યો તો કીધું તું પાવડો લઈને આવે. તો કે હારું હું લઈને આવું તઈ જો કે હું તો આવીને બેસી ગયો. દોઢ કલાકનો આવીને બેસી પાવર આવી ગયો. હવે શું કરવાનું? જવા દે ઘેર. રોજનું થઈ ગયું છે આ બધું. હા હા, છે તો આખું હેતર ભરાઈ જવા આવ્યું મારે તો. હજી આવી નહીં. જવા દે ઘેર. મને ફટાફટ જાઉં કે શું કરે છે હું જોઉં. ખબર જ પડતી નહીં. ફોન ઉપાડતો જ નહીં. છોકરો નહીં ઉપાડતો, ડોશીએ નહીં ઉપાડતું. શું કરવાનું? ખબર બબર પડતી જ નહીં. જવા દે ફટફટ ઘેર જવું. ના હોય તો પછી એકલાને આવવું તો પડશે. શું કરું? જવા દે. 4 વાગ્યાની ઉઠી તો કોઈ જ તારો આવતો નથી. કોઈ સામે આખો દાડો ઘરનું કામ હોય તો કોઈ પાર જ આવતો નહીં. બેહવાની આવે ઘરમાં તો મેળવા મળતી નહીં. કોઈ લા કરી હું હરણ જાઉં તાને શાંતિ મળશે. કોણ ચાલ પાવર મંગાવી દીધું. સવારે 7 વાગ્યાનો પાવર આવે છે. 8 વાગે પાવર આવે. હું 7 વાગ્યાનો જોઉં છું. 4 વાગ્યાનું ઉઠું ફાટીને તો આખું સારું ભરાઈ ગયું. 4 વાગ્યાનું ઉઠું કોમ પાડો જ આવતો નહીં ઘરનો. પણ છોકરો ફોન ઉપાડતું નહીં, તું ફોન ઉપાડતું નહીં. સાંજનો ફોન કરું, સવારે હું જો તારનો ફોન કરું. તારા હેતા સવારે ઉઠીને મારે જેટલું ઘરનું કોમ હોય. પણ પાવર લઈને છોકરાને તો નીકળવો તો કેવું થયું? એ છોકરા ફરવા ગયા છે. કે તું કામ નીકળવું પડે? પાવર લઈને ના નીકળવું પડે? હું જોવા રાખો ઘરની વાર સાર નાખવાની હોય, ઘરનું કામ કરવા વાહન ધોવાનો હોય. કેટલું કોમ કંટાળો. 7 વાગ્યાનો ફોન કરું છું, છોકરો નહીં ઉપાડતું, પિયા નહીં ઉપાડતી. ફોન તો ઘરમાં કંટાળી ગયું. બધું તૂટી ગયું. ઘરનું કામ કરતું હોય શું ફોન કરવા જોઈ કરવા? આજે કોણ કરે પેલો છે જઈને ફોન કરવા દેવાની. ફોન કર્યો તો છોકરો ફરવા ગયો છે. છોકરો ફોન ઉપાડતો નહીં. બે ફોન લાવ્યા તો ફોન ની ખબર જ પડતી નહીં કે ફોન ઉપાડો તો છે ના ઉપાડવો. ઘરનું કામ જેટલું હોય સાહેબ તું જોતો ખરા. છોકરો ઉપાડતો નહીં. કર આજે કોમ કરે ફટફટ. ના બેસી દે છે. મેં મારે કેટલું કોમ હોય છે. 4 વાગ્યા નું ઉઠી જવાનું. હું ના બોલતું ના કે એકલા આપણે 4 ગોટામાં ખાઈ જાય હાલ. તમને ખાલી મારતો કામ રસમ બીજું શું કહું? તમે કંટાળીને આવો છો. પાવડો મંગાવે તો પાવડો આવતો નહીં. ના પેલા છોકરા સવારે ઉઠીને બોલ્યા કામ કરે ફટફટ કામ કરો. આવડતું જ નહીં. અમે હાલ એક વધારે બોલે ને કે હાલ એક ગોટમમાં હાલ ખવડાવી દઉં તમને. ફટફટ અંદર લાઈટ બોલે નહીં. ના કંટાળી ગયો છોકરાને. આ બે હોતી તો એ રખડ કરે છે. આયા ઘેર પાવડો સવારમાં મંગાવે છે. હાલવા આવ્યો નહીં દે દે. પેલા બાઈક લાવી આલી છે એ દોડ કરે આખો રખડ કરવું છે. ભાઈ પછી કોમ ધંધો કરવો નહીં. ના પછી વધારે ના બોલતું. ફોન હું કાલી આવ્યો હતો. કોમ કરતું તું કરી જોડો કોમ આય ના કોમ કર આખો 4 વાગે ઉઠીને ઘરનું કામ કરવાનું છે.
એક થી પાટ હમણાં પાડ્યો હમણાં હાલ હમણાં જો તમને બીજું કઈ આવડતું જ નહીં. ના ના હું બોલો સર તો ગાયડો થયો તો હજી તો હું બોલું. તો કાં હા ડોશી આ એરંડા જેવો આ એરંડા કેવા થશે એરંડા તો અસલ છે ને પણ પછી પેલા કોણના એરંડા વેચી મારો કહું કરો છો એ વેચવા પણ ડોશી કોઈ ભાવ નહીં ભાવ તો આપવા દો ભાવ ભાવ આવે તો વેચું કે મફતના ભાવ થોડા વેચવાના હોય મેકવાના એ તો ભાવ એટલે વેચી મારશું પણ ચાલો આ કાળી મજૂરી કરી હોય અને મફતના ભાવ એંડા આવવાનો એ હાચી વાત છે હા. શું કરવાનું બધા ફરીને કે શું કરવા છે હા એ તો ભાવ આવે ને આ વેચી મારશું હાલ એક બાર જગ્યા કરીને પછી તો આ મૂકશું ઉતારીને બેદા છે ઉતારી લેજો એ ખરોબર ખોલીને પછી આપણે મૂકી દઈશું પણ ખરામાં શું જગ્યા સહ પૂછી એ તો જગ્યા કરશું જરા જરા વાઢવાણ કરો તમે પણ એવું ના હોય એ તો જગ્યા થઈ જશે શું કરે એમનું તો સદી પછી પેલું કરશું એ તો કરશું બધું થઈ જશે આ બેહન ખવડાવવાનું પેલું નહીં ખવડાના આ શીકુડી છે એવી મોટી કરી છે તે ખવડાવે કોઈ નહીં ખોને ના લાવવું એ પડે ખોન તો લાવશું પણ એ લાવતા નહીં એવું બધા લીલું લીલું ખવડાવવાનું લીલું ખાય કોને લાવશું રાગ રાગ બધું થશે ફાલતું હોય એવું એ ઉતા કરીને ઝટ કરીને વાંધો પેલી ભૂસીતા જ બેહો સાચી વાત છે. રેક કરી છે લાવવું ના પડે એ તો લાવી દેજો આજકાલમાં લાવી દેજો આપણે ખોંડનો કોતરો લાવી દો હવ બે છે કોથળા લાવી દેવા છે એટલે તારે બોલ બોલ કરવાનું જ નહીં હું એંડા વેચી મારો કહું છું કે એંડા તો નહીં વેચવા ભાવ આવીને ભાવ લઈને જ એંડા વેચવાના અને એક કોથળો તો વેચો હા આ એંડા ઉતારે કાળે પડી ગયા અમે તો એટલે એંડા ખાવ ભાવ આવે ને તાણે વેચવાના બાકી એંડા નહીં વેચવાના એ કાળા પડી જાય તો હું તે પણ કોણ ગમાડ છે અરે આપણે તો મોટમાં બેહવા વાળા માણસ છીએ હું રવા દો વાતો મેકો ના વાતો ના મેલાય પૈસા સુધી કરી દો તારે એવું બધું એ તો કરવું પડે હવે તો ઉંમર થઈ તમારી ઉંમર જઈને જવાની આવે ઓહો બધા આ જુવાનીઓને બધું બીજા રોવાને ઈચ્છા છો તમે તો અત્યારે જોવાને કોઈ નહીં આ ડોહા જોવા તમે જેવા તેવા થોડા છે કોટી ફજા ડોહો તો મરવા આ તમે ઉતા કરો વાટવાનું કરો સોના મોના હાટો ડોહો મરવા પેટે છે વાતો કરે છે ઓ મરવા પેટો છું ઓહો એ તો 5-6 જણ ભમાવ એવો છું કે અંગાજી અને મરવાની વાતો કરે છે આમ હું મરી જાઉં તમે શું કરશો હા ઋષિ આપણે તને ઈંડા 2 દાડામાં ભરાઈ દઈએ તો કાલ બાર ભરાઈ દઈએ ઈંડા હો ભરી દી છે અને ભરાઈને વિચાર છે કરું કોક સાધન લાવી દઈએ આ તો ભાઈ તો બીજે ટોટિયા મજા બુલેટ લાવવું છે ઓહો મરવા છે તો સાયકલ ના ચલાવે ના ના એ તો ચૂપ રહે આપણે હાલો છોકરા એનો અવાજ નહીં આવતો ઈંડા તો તાજી પણ છોક કોક ન થશે કોક ડોશિંગ બોશિંગ મારશે કોક મરી જશે આપી જવું પડશે બસ આવું પડશે હા એક કામ કરે તો સિક્કોરી પોટલું રાખ પોટલું વાળી રાખ હું એટલે પોટલું તાવું હા ડોશી આ પતા છે ને ઈંડા વેચી મારીએ બરાબર જે ભાવ આવે એ કિસ્મતમાં લખીએ ભાવ આવશે હો અને વેચી મારીને આપવા તકલીફ પડે છે ને એ કોક નર કોક સાધન લાવીએ જેનું મેણું લાવી દો કશો વાંધો નહીં વિચાર છે કે બા બુલેટ લાવી દઈએ આપણે તો ઓહો મરવા કે હે તો બુલેટ કેવું અરે મરવાની બુલેટમાં આપણે બે તારા માટે કેવું લાગે કે હા ઓન ડોસી તો કેવા બુલેટ ઉપર બી હારે છે સાયકલ ચલાવતા નહીં આજે બુલેટ કેવું છે જો અરે આવડી જશે આપણે લાવીએ તું આવડે નવા તો હા ઓવા એવું બધું સાધન ના લવાય લવાય આપણે બુલેટ જ લાવવાનું છે નહીં લાવવું વસ્તુ ના એ જ લાવશું એ ડોસી તો કવા જમરા જમ લડેથી લાગે છોકરા ટોટિયા મોટિયા ભાઈ નાખું છું નહીં આ પૂરી થઈ ના ડોસી જવું પડે એકદમ જવું પડે એના તો પછી કાલ ઉતારશું અરે પણ ચાલતું એ તો હું આવું છું ઢીલ મેલ હાલ આવું છું થોડી વાર હાકાઈ જા હું આવું છું અરે આવું છું હાકા સમજી રાખ હું આવું છું લે પાર હું આવું છું એટલે કે હું આવું છું અરે ડોહાન તો કોક ના કોક મોનો હોય છે કોક ના કોક કરી ના આવા જોવા તો હોય છે હવે પુની લડ્યો થઈ વળી જોવા જતો વળી ડોહો એટલે જબ્બર જોડાવો તો મારી કાયમ ની ખબર છે ને લરેમું ન કહું છું પણ લરેમું નહીં જવાનું તો પટ્ટી મારી નાખી જોઈશે લાભ લેવા હા ડોહાને હારા કોક કરવું પડશે ડોહાનો ડોહો ખરાબ છે હવે ડોશી હું કરે છે લુગરો તો ઓછું ધોઈ રહી અલે પણ ડોશી તારે મારે છે ઝઘડો કે છે અરે રમુપાલ એવું લાગે છે ડોશી બસ ચપ્પલ જો તો આવું અલ્યા ડોશી તને પાડી દે હું તું જોડે તો હું કોણ છું એક તો હેડી એક તો ને નારો દોડ દોડ કાઢવા છો હેડો છો તારે
અને ઝઘડો થાય છે ખબર નહીં પડતી તારા રમુભાઈ ઘરે છે એટલે તારો ટોટીઓ ભાગી ગયો છે ડોહા શું દોડે છે તું અને જવા દે કે મને જવા દે ડોશી તું તારું આમ ભરકારો ડોહા ભાગી ગયો છે ને હજી તો તું અલ્યા અરે મારા હાથથી માર ખાય છે હું જોવા નહીં જો લાગે છે મોઢે પાડી નહીં પડશે મારા હાલના હાલ અરે મારી તો કોઈ ઇજ્જત જ નહીં એવું કોઈ હા હારે ડોશી હલ્લો દોરું પાડ દોશું પણ હા હા તો હેડાતું નહીં હું તો પેલા જોયા બાજે પેલા ઝઘડો જોયા બાજે પશુ અડવાની વાત છે હા કા મને આબારે છે અરે લડી શકતો હું તો રમુભા લઈ જાય પેલા પસા હારી ડોશીને તો પશુ પારું છું ના કહું છું કે મારા હમું નહીં બોલવાનું પછી મારું મગજ જાય એટલે પછી મારે જ ખોક પછી ના કહું છું. અરે હજી તો બંધ થાય ને કે હમણાં હાથ ટૂંપો દબાઈ જવું છું હમણાં હાલ હમણાં ના હજી તો હું બોલું છું હજી આમ ટૂંપો દબાઈ દે એવી દાંત ચડે છે હજી તો એવી દાંત ચડે આમ ગોગડી દબાઈ ગયો હમણાં હાલ હમણાં પૂરી કઈ નાખી હમણાં હાલ હમણાં ગામમાં વાતો કરી મહિના છે ક્યાંક ડોસીને ટૂંપો દબાઈ તો જેલમાં જવું પડે મારે તો પાછું ના ખબર પડતી જ નહીં તું એ શું જોતો કોઈ નહીં બાપા હેડ તું હેડ જતું અંદર જતું આવી છું તે આખો દાવો રખડ પેજ્યું છે અંદર જતું ખબર પડતી નહીં ના કંટાળી ગયો છું હું તો આ બે ઓજી તો કંટાળી ગયો આમ મગજ જતું રહે મને લાગે સારું છે ડાક્ટર નહીં તો ભાઈ અલે તમે ત્રોટાનો જબર હેડો છો મને આવ્યો છું સારું ખબર છે એ જોયું તું ભલે જો સાચું છે પણ હું ખેતરમાં સિક્યુરિટી વાત પડી મૂકીને આવ્યો છું હું એ કરતો તો ખેતરમાં જોવા જતો હા. મહિલા રહી હા હું છોકરા અમારે જરા અમે અલ્યા શું ચીજો વસંતા ગયા મને ખબર નહીં હું જ હાલ આવ્યો છું હા અલ્યા હું ખેતરમાં તો યાર વકન ધરમ ધરાવા છો બ્રેવ મને તો ધમકીને અંદર કાઢી હા બોલ કોઈ કીધું નહીં એવો મુયા ભોય આવી ગયા વકન ખેતરમાં સીધો ઓહ તમને એ જ કરવું પડશે રમભાઈ પૂછવું પડશે હા પૂછી લઈએ રમુભાઈ રમભાઈ અલ્યા રમભાઈ બોલો હું હતું યાર હમણાં હાલ ઘેર ધરામ ધરા થતું હતું યાર હું ખેતરમાં રહેવા પડતો હતો કશું નથી યાર રોજના કજ્જા છે મારા ના કજ્જા રોજના છે તમારે અરે અમારે પાણી વાળું હતું એરંડોમાં હું કીધું તું પાવ લઈને આવ્યો છે કીધું અને હું કલાક લો જ હતો કે છોકરાને ફોન કર્યો તો નાઈ ગયો બાઈક લઈને ખબર જ પડતી નહીં ખાવાનું બનાવે તું હેઠ અને હું કહું એ જ ખાવાનું બનવું છું હું કહું એ જ બનવું છું હું કહું કા ખાવાનું તો એ જ ખાવાનું બનવું છું બીજું કોઈ ના બનવું છું હું કહું એ જ બનવું છું હા બહુ દેખાતું નહીં હોય એટલો છોકરો બોકરો એ છોકરા અમારે આવ્યો સાવું થઈ જવાય તમારે મને કોઈ ખબર નહીં હું હાલ આવ્યો છું તું નતો કે ના હા અવાજ આવતો ધરામ ધરા જતીર તારા બાપાની તું ચાલ જતીર નહીં રાખી જતીર રાખે આજે કહી જાય મારે સૂકું લઈ લેવું ના આખું ગોમ મેં કરવું તો આખું ગોમ મેં કરજે તું કાઢીને આવ્યો તમે સંપલ કાઢીને આયા પણ હું મારું કોમ પડી મૂકીને આવ્યો તો ઈંડા ઉતારવાના હતા પેલી શીકુડી વાટવાની હતી એ બધું કોમ પડી મેલીને હું નાઠો આવ્યો બોલો અને આ મારે ડોશી બોલતી હતી મને તો આમ એવું બે મારું એવી રિસર્ચ પર શું કરો તમે તો મારું રિસર્ચ નહીં હું તો 2000 છોડીને આવ્યો એવું છે ઓહ તમે ખરા યાર તાની યાર શું કરે યાર અરે આપણે કોઈ કોમ હોય તાણ ક્યાં શો હેડ ઇવન થોડું પૂછવાનું હોય તો સાચી જ વાત શકતા ને આપણે ઇવન લાવ્યા છીએ થોડો આપણને લઈને આવ્યા છીએ ખરું કોઈ શાન ના આવ્યો એ વાત ચંપલે પહેરા વગર આવ્યો છું શાર તો કોઈ ના આવ્યો પણ એક વાત કહો એટલે પુષ્પતિ જોયા થિયેટરમાં એના જેવી ના મજા આવી એના જેવી મજા આવી હોત ને તો મફતમાં પિક્ચર જોવાઈ જોત હું કેવું
મફતમાં જોઈ છે સારું. એ સાચી વાત છે અને પેલા તો પૈસા બગાડે 150 રૂપિયા હમ. અને આ તો મફત મફતમાં ત્યાં શું જોવા મળે. હા એ તો સાચી વાત છે તમારી હા તો અહીં ડોશી તો એને જતી રહી. જતી રહી તમે શું કરશે યાર એકલા? કોઈ નહીં રોટલા બનાવી. કંકો આવે કોઈ બનાવતો જ નહીં આવડતું. કેમ મોરા બનાવી યાર તું કશું? ના રે ના તારે તો ખાલી કેટલા આવે છે? એરા ખોય છે એટલું જ ખાલી, એવું છે બીજું કોઈ જોડતા નહીં. એ પેલા છોકરાને આવે છે હા છોકરાને છોકરું ફરતે રખેલ છે રખેલ છે. અલે આ તારી એક તો પૂછા મળે એક નંબરનું રખેલ છે, એક નંબરનું. હું મારું આપણે જ્યાં તારે પૂછ્યું હા એને તો છોકરા હવે શું હતું તે કે હું તો હાલ જ આવ્યો છું મને તો કઈ કાઢી નાખ્યો બધી ખબર હોય. હું મારા છોકરાને કીધું છે એના અંગત ખરવા જવાનું નહીં. હા એ તો સાચી વાત છે હા હા ફરી તો હોય ને તો મને ફોન કરજો. કશો હતો નહીં મને નંબર આપવાનું તો સર હા હા આવું કોઈક લડાઈ પડે હોય ને તો મને ફોન કરજો. હું દોડતો ને દોડતો આવ્યો. હા મને કરજો બહુ તો પણ મેં આવ્યો પાછો હા હો વધુ નહીં. સારું 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 હા